150-200-500 કરોડ ભેગા કરવાના અને આપણા ગુજરાતની બેન દીકરીઓ માતાઓની વિધવા કરવાની। એટલે અમારી એક જ વાત, એક જ લાગણી, એક જ માંગણી, હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ, બાકી આ આંદોલન અમે મૂકવાના નથી। અત્યારે હાલ પણ છેલ્લા 24 કલાકમાં પણ। નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયો કન્ટિન્યુ કરીએ તે પહેલા તમને જણાવવા માંગીશ કે ગુજરાતની અંદર દારૂબંધી છે છતાં અત્યારે ગુજરાતની અંદર ભરપૂર દારૂનો વેપાર થાય છે। ત્યારે દારૂનો વેપાર તો બરોબર છે મિત્રો, પણ નકલી દારૂના કારણે અનેક મોત થયા છે, તમે પણ જાણો છો મિત્રો। 2022-2023 ની અંદર પણ દારૂ નઠ્ઠાકાંડના કારણે અનેક મોત સર્જાયા હતા। ત્યારે આજે હર્ષ સંઘવીનું રાજીનામું મુદ્દે અત્યારે જિગ્નેશ મેવાણીનો રોષ અત્યારે સમય રહ્યો નથી। અત્યારે જિગ્નેશ મેવાણી ગુજરાતની અંદર મોટા ઉગ્ર આંદોલન ઉપર આવી ગયા છે, જ્યારે કહે છે કે હર્ષ સંઘવી જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ અમારું આંદોલન કન્ટિન્યુ રહેશે। વિડીયો જોઈએ પછી આગળ ચર્ચા કરીએ મિત્રો। ગુજરાતના અંબાજી, દ્વારકા, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, ડાકોર, હિન્દુ ધર્મમાં આસ્થા રાખતા તમામે તમામ હિન્દુ ભાઈ બહેનો જે મંદિરોમાં નિયમિત જાય છે એ બધા જ મંદિરોની 2 કિલોમીટરની ત્રિજ્યામાં 2 ડઝન દારૂના અડ્ડા ચાલે છે। સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરોના મકાન અને ઓફિસની 2 કિલોમીટરની ત્રિજ્યામાં આજે પણ દારૂના, ચરસના, ગાંજાના બેફામ વેપલા ચાલુ છે। અને આ બધું તો જ શક્ય બને કે રાજ્યના ગૃહમંત્રીના અધિકારીઓ ઉપર હાથ હોય। આ તો જ શક્ય બને જો ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને ગૃહમંત્રી આમાંથી કરોડોની કમાણી કરતા હોય। આ લઠ્ઠાકાંડ એ ગુજરાતની ભાજપ સરકાર માટે શરમથી ડૂબી મરવાનો વિષય હોવો જોઈએ। જિલ્લાના પોલીસ વડાઓએ પોતાની પત્ની અને બાળકો સાથે લંડન, અમેરિકા ફરવા જવા 150-200-500 કરોડ ભેગા કરવાના અને આપણા ગુજરાતની બેન દીકરીઓ માતાઓની વિધવા કરવાની, આપણા ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના। હજી તો તમે આ લઠ્ઠાકાંડ છે, હજી તમે આવતા 5 વર્ષમાં જુઓ ગાંજો અને ડ્રગ્સના કારણે ગુજરાતનું કોઈ ઘર બાકી રહેવાનું નથી। એક બાજુ ચરસ અને ગાંજામાં યુવાનોને પૂરા કરો, બીજી બાજુ દારૂમાં અને લઠ્ઠામાં પૂરા કરો, અને ત્રીજી બાજુ ડ્રગ્સનો વેપલો કરીને એક આખી પેઢીને બરબાદ કરો। આ બધું શેના માટે છે? એટલા માટે ગાંધીનગરમાં બેઠેલા એક મંત્રીએ અને ગુજરાતના 33 જિલ્લાના મોટા ભાગના આઈપીએસ અધિકારીઓએ 1 કરોડો અરબોની કમાણી કરવું છે। આ ભારત ભૂમિના ગદ્દારો છે અને આ ભારત ભૂમિના ગદ્દારોની ભ્રષ્ટાચારની, એમની ભૂખના કારણે, એમની પૈસાની વાસનાના કારણે આ લઠ્ઠાકાંડમાં આપણે આટલા બધા માણસો ગુમાવ્યા અને સતત આપણે ગુમાવી રહ્યા છીએ। એટલે અમારી એક જ વાત, એક જ લાગણી, એક જ માંગણી, હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ, બાકી આ આંદોલન અમે મૂકવાના નથી। એટલે અમારી એક જ વાત, એક જ લાગણી, એક જ માંગણી, હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ, બાકી આ આંદોલન અમે મૂકવાના નથી। અત્યારે હાલ પણ છેલ્લા 24 કલાકમાં પણ મુખ્યમંત્રીના મત વિસ્તાર અમદાવાદના ઘાટલોડિયામાં અને ગૃહમંત્રીના વિસ્તાર, એમની વિધાનસભાના ક્ષેત્ર મજૂરામાં ગઈકાલે રાત્રે પણ બેફામ દારૂ વેચાયો છે। આ જ એમનું વાસ્તવિક ચરિત્ર છે। જિગ્નેશ મેવાણીના વિડીયો જોયા બાદ મિત્રો તમે સમજી જ ગયા હશો કે અત્યારે દારૂના નઠ્ઠાકાંડમાં કેટલો માહોલ ગુજરાતની અંદર ગરમાયો છે। ત્યારે મિત્રો તમને જણાવવા માંગીશ કે અત્યારે હર્ષ સંઘવીના રાજીનામા મુદ્દે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા, અને આ તમે જોઈ શકો છો કે અમુક જગ્યાએ નહીં પણ ગુજરાતની અંદર તમામ જગ્યાએ દારૂના નઠ્ઠાકાંડના કારણે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તે પછી અત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા એટલે કે જિગ્નેશ મેવાણી દ્વારા પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને હર્ષ સંઘવીનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે। હર્ષ સંઘવીના રાજીનામા મુદ્દે તમે શું કહેવા માંગો છો મિત્રો? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો।